નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં જાહેર પરિવહન વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે। માત્ર 4 રૂટ સુધી સીમિત સિટી બસ સેવા સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ રૂટ શરૂ કરવાની માંગ થઈ રહી છે। નડિયાદ શહેરમાં શહેરી મુખ્યમંત્રી યોજના હેઠળ શરૂ કરાયેલી સિટી બસ સેવા લાંબા સમય બાદ પણ માત્ર 4 રૂટ સુધી સીમિત રહેતા નાગરિકોમાં અસંતોષ વધ્યો છે। નડિયાદ મહાનગર નાગરિક સમિતિએ શહેરના મહત્વના વિસ્તારોને સિટી બસ સેવામાં આવરી લેવા માટે કમિશનરને આવેદનપત્ર આપી રૂટ વધારવાની માંગ કરી। હાલમાં દેવકી વણસોલ કણજરી વસો અને વલેટવા રૂટ પર સિટી બસો દોડી રહી છે, પરંતુ દભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, કપડવંજ રોડ, તમામ જગ્યા કોર્ટ અને એસઆરપી કેમ્પસ તેમજ મરીડા રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા મહત્વના કેન્દ્રો હજુ પણ સિટી બસ સુવિધાથી વંચિત છે। પરિણામે હજારો નાગરિકોને ખાનગી શટલ રિક્ષા અને અન્ય વાહનોમાં વધુ ભાડું ચૂકવી મુસાફરી કરવી પડે છે। શહેરમાં વિકસતા સિવિક સેન્ટર અને નવા રહેણાંક વિસ્તારોની સરખામણીએ જાહેર પરિવહન વ્યવસ્થા નબળી સાબિત થઈ રહી હોવાનું નાગરિક સમિતિએ જણાવ્યું છે। અગાઉ સમગ્ર શહેરને સિટી બસ સેવામાં આવરી લેવાના કરાયેલા દાવાઓ છતાં રૂટની સંખ્યામાં કોઈ વધારો ન થતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। બસ સેવાની કામગીરીમાં પણ અનેક ખામીઓ। નાગરિકો મુજબ શહેરમાં નક્કી કરાયેલા પિકઅપ પોઈન્ટ પર સિટી બસ સ્ટોપેજના બોર્ડ નથી, જેના કારણે મુસાફરોને બસ ક્યાંથી મળશે તેની સ્પષ્ટ માહિતી પણ નથી મળતી। એવી ઘણી બધી સમસ્યાઓ લોકોને થઈ રહી છે। મારું નામ એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ છે। અમે ઘણા વર્ષોથી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ ચલાવતા હતા। અનેક પ્રશ્નો હતા। એમ કરતા કરતા આજે મહાનગરપાલિકા બની છે એટલે અમે મહાનગર નાગરિક સમિતિ પણ ચલાવી રહ્યા છીએ। અમે અનેક પ્રશ્નોની રજૂઆતો કરી છે અને ઘણા બધા પ્રશ્નો રજૂ કરેલા એમાંથી સોલ્વ પણ થયા છે। એનો અમને આનંદ છે। આપને કહેતા આનંદ થાય છે કે અમને બધા જ કલેક્ટર સાહેબોએ ખૂબ સારો સહયોગ આપેલ છે, પરંતુ અમારી જે સિટી બસની માગણી છે એ વર્ષોથી લંબાતી જાય છે। કેમ લંબાય છે મને ખબર નથી પડતી। મને એમ લાગે છે કે પદાધિકારીઓને આ સિટી બસમાં કોઈ રસ જ નથી, કારણ કે હું સમજુ છું નાગરિકો માટે, વિદ્યાર્થીઓ માટે, નોકરિયાતો માટે અને સિનિયર સિટીઝનો માટે સિટી બસ ખૂબ જરૂરી છે। અને જ્યારે 8-10 ગામડાઓ પણ આમાં જોડાયા છે ત્યારે ફક્ત 32 સીએનજી બસો 3 વર્ષ પહેલા મંજૂર થઈ છે, છતાં અત્યારે 4 જ ચાલે છે। જો હવે અમારી આ માગણી ઝડપથી સ્વીકારાશે નહીં અને સિટી બસો વધારશે નહીં તો અમે એક મોટું લોક આંદોલન કરવાના મૂડમાં છીએ। આભાર।